નેપાળની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના ઘણા લોકો નેપાળ ગયા હતા। પ્રવાસીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત છે અને લોકોને સુરક્ષાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે। તમામ લોકોને સુરક્ષિત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો અને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। નેપાળમાં બેકાબૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદ પર તૈનાત સશસ્ત્ર સુરક્ષા સરહદ દળ અને યુપી પોલીસનો નિર્ણય સામે આવ્યો છે। પ્રદર્શનકારીઓએ નેપાળમાં સરકારી અધિકારીઓની ઓફિસને નિશાન બનાવી। પ્રદર્શનકારીઓએ કસ્ટમ્સ વેરહાઉસને આગ ચાંપી દીધી તો નેપાળી કસ્ટમ્સ અધિકારીઓ ભારતમાં આશ્રય લેવા માટે સરહદથી ભારતમાં પ્રવેશ્યા હતા। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળથી આવતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સશસ્ત્ર સીમા બળના જવાનો ટ્રાફિક રોકવાની જાહેરાત કરી રહ્યા છે।